નમસ્કાર મિત્રો, ડિજિટલ સેવા ગુજરાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું કે પીએમજી દિશામાં એફિડેવિટ કેવી રીતે બનાવીએ। મિત્રો, ઘણા વીએલઈ મિત્રોને પીએમજી દિશામાં એફિડેવિટ કઈ રીતે બનાવવું એમાં તકલીફ પડી રહી છે। તો આજે આપણે એફિડેવિટ બનાવવામાં સરળતા પડે તમને એના માટે એક રોબોટ બનાવેલ છે જે તમને એફિડેવિટ બનાવવામાં મદદ કરશે। તો ચાલો મિત્રો જોઈએ। તો સૌપ્રથમ તમને 3 ફાઇલોની લિંક મળી જશે। તેમાંથી આ 3 ફાઇલો ડેસ્કટોપ પર મૂકી દેવાની છે। એમાંથી ડેટા ફાઇલ આપણે સૌપ્રથમ ખોલશું। એમાં તમારી વિગત પહેલાં ભરી દેવાની છે, જેમ કે તમારું નામ, એજ, પછી તમારું જે CSE ID હોય એ, પછી તમારું જે વિલેજ હોય ગ્રામ પંચાયત એ, પછી તમારો તાલુકો અથવા બ્લોક, તમારો જિલ્લો, તમારો સ્ટેટ, પછી તમારું જે સેન્ટર છે કઈ કંપની હેઠળ રજીસ્ટર છે તો આપણે અહીંયા CSE ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ લખ। તેમાં તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, તમારું ડેઝિગ્નેશન CSE વીએલઈ આવશે। ઈમેલ એડ્રેસ તમારું લખી દેવાનું છે અને તમે જે દિવસે એફિડેવિટ કરાવો છો એ તારીખ અહીંયા લખવાની છે। તો આપણે અહીંયા લખી દીધું તારીખ। હવે આ ફોર્મ ભરી દીધા બાદ રોબોટને રન કરવાનો છે। મિત્રો, ભૂલશો નહીં રોબોટ રન કરતા પહેલા કે જે એફિડેવિટની ફાઇલ પણ ડેસ્કટોપ પર હોવી જરૂરી છે। હવે રોબોટ એની રીતે એફિડેવિટ બનાવવાનું કામ ચાલુ કરી દેશે। હવે તમારે અહીંયા માઉસ અને કીબોર્ડને અડવાનું નથી, એ ઓટોમેટિકલી તમારે જે વિગત ભરી હતી તે પ્રમાણે તમારું એફિડેવિટ તૈયાર કરીને તમને આપી દેશે। તમારે ફક્ત તેને 20 રૂપિયાના સ્ટેમ્પ પર પ્રિન્ટ કરી લેવાનું છે। મિત્રો, ધ્યાનમાં રાખો કે જ્યારે તમે આ એફિડેવિટ બનાવી રહ્યા હો ત્યારે બીજી બધી ફાઇલો બંધ હોવી જોઈએ, કોઈ પણ પ્રોગ્રામ બાજુમાં ચાલુ હોવો ના જોઈએ। ફક્ત નોટપેડની ડેટા ફાઇલ જ ચાલુ હોવી જોઈએ। તે ઓટોમેટિકલી રોબોટને રન કર્યા બાદ એફિડેવિટની વર્ડની ફાઇલને ચાલુ કરી દેશે અને એફિડેવિટ એની જાતે જ બનાવવાનું ચાલુ કરી દેશે। મિત્રો, જો આ રોબોટ દ્વારા તમને એફિડેવિટ બનાવવામાં મદદ થઈ હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરશો ને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરશો। ધન્યવાદ।